પુત્રના રહસ્યમય મોતનો મામલો સામે આવ્યો છે। કાર્બન મોનોક્સાઇડ શ્વાસમાં જવાથી ગૂંગળામણના લીધે ત્રણેયનું મોત થયું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે, જ્યારે મૃતકોના શરીરમાંથી ઝેરી દવાના જેવા કોઈ અંશો મળ્યા નથી। તેમના લીધેલા વિવિધ સેમ્પલ રિપોર્ટ આવ્યા બાદ મોતનું ચોક્કસ કારણ જાણવા મળશે। આ સમગ્ર બનાવમાં પુત્રી ફરીને દાદીના ઘરે સૂઈ ગઈ હોવાથી તે બચી ગઈ હતી। હાલ પણ સમગ્ર મામલે લાલગેટ પોલીસે અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે। સુરતના લાલગેટ વિસ્તારથી એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે। તો લાલગેટ વિસ્તારમાં પતિ પત્ની અને પુત્રના એક રહસ્યમય મોતનો મામલો સામે આવ્યો છે। કાર્બન મોનોક્સાઇડ શ્વાસમાં જવાથી ગૂંગળામણના લીધે ત્રણેયનું મોત થયું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે, જ્યારે મૃતકોના શરીરમાંથી ઝેરી દવા જેવા કોઈ અંશો મળ્યા નથી। તેમના લીધેલા વિવિધ સેમ્પલ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું ચોક્કસ કારણ જાણવા મળશે। આ સમગ્ર બનાવમાં પુત્રી ફરીનનો આબાદ બચાવ થયો છે। તે તેની દાદીના ઘરે સૂઈ ગઈ હોવાથી બચી ગઈ હતી। હાલ પણ સમગ્ર મામલે લાલગેટ પોલીસમાં અલગ અલગ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે। જે આ મામલે વધુ માહિતી માટે આપણા બ્યુરો ચીફ સુરતથી શૈલેષ ત્રિવેદી આપણી સાથે જોડાઈ ગયા છે। જી શૈલેષ, લાલગેટ વિસ્તારમાં જે પતિ પત્ની અને પુત્રના રહસ્યમય મોતનો મામલો સામે આવ્યો છે તેના વિશે માહિતી આપશો। સુરતના લાલગેટ હરિપુરા સોયશેરી વિસ્તારની આ ગઈકાલની ઘટના છે। તેમાં પતિ પત્ની અને પુત્ર એમ ત્રણના રહસ્યમય મોત થયા હતા। સમગ્ર મામલામાં પોલીસે તપાસ શરૂ કરી છે। પ્રાથમિક તપાસમાં એવી વિગતો સામે આવી છે કે એરટાઇટ રૂમ કરી અને સૂઈ ગયા હતો આ પરિવાર, અને કાર્બન મોનોક્સાઇડ એટલે કે ગેસ ગીઝર લીકેજને કારણે કે એસી લીકેજને કારણે આ સમસ્યા ઉદ્ભવી હોય તેવી શક્યતા સૌથી વધારે છે। અલબત્ત પોલીસ ગઈકાલે જ્યારે અને એફએસએલની ટીમ આ રૂમમાં પ્રવેશી ત્યારે તેમને ગેસની એક દુર્ગંધ આવતી હતી। એના આધારે આ અત્યારે અનુમાન થઈ રહ્યું છે। બીજી તરફ ફોરેન્સિક વિભાગે ડિટેલ સેમ્પલિંગ કર્યું છે અને સેમ્પલ લીધા છે। તેનો રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ ખબર પડશે। સાથે સાથે લાલગેટ પોલીસે આ જે સમગ્ર પરિવાર છે તેમની આસપાસ પણ તપાસ અત્યારે કેન્દ્રિત કરી છે, પરંતુ પોલીસની પ્રાથમિક તપાસમાં ગેસ ગૂંગળામણને કારણે પિતા પુત્ર અને માતાનું મોત થયાની વિગતો સામે આવી છે। જી જી, એમાં પોલીસ દ્વારા અત્યારે હાલમાં શું તપાસ કરાઈ રહી છે? કોઈ આપઘાત અંગે કે એવું કોઈ અનુમાન છે ખરા? હા, ગઈકાલે જ્યારે સમગ્ર ઘટનાની પહેલી જ વિગતો સામે આવી ત્યારે પરિવારનો સામૂહિક આપઘાત હોવાની એક વિગતોના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી। જો કે આ પરિવાર આર્થિક રીતે સાધન સંપન્ન છે। આ ઘટનાના 5 દિવસ અગાઉ જ તેઓ ઉમરા કરીને પાછો પરિવાર અહીંયા સુરત આવ્યો હતો। પરિવાર કેમિકલના ધંધા સાથે સંકળાયેલો છે અને સાધન સંપન્ન છે, એટલે સામૂહિક આપઘાતની જે થિયરી છે, વાત છે, એનો છેદ ઉડી જાય છે। અલબત્ત આ એક અકસ્માત હોય અને ગેસ ગૂંગળામણ મુખ્ય કારણ હોય એવું અત્યારનું પ્રાથમિક અનુમાન છે। જો કે ફોરેન્સિક અને પીએમના ડિટેલ રિપોર્ટ બાદ જ મોતનું સાચું કારણ સામે આવશે। જી જી, ધન્યવાદ સમગ્ર મામલે માહિતી આપવા બદલ। તો સમાચારમાં આગળ વાત કરીએ।